नमस्कार दोस्तों, मैं आज पहुंच चुका हूँ बरारा हनुमान, जिसे भीड़ भंजन हनुमान भी कहा जाता है। और दोस्तों, इसका इतिहास 1700 साल पुराना है। और दोस्तों, ये मंदिर दोस्त मंदिर है। आप कभी भी यहाँ पर दर्शन करने आ सकते हैं। चलो तो दादा से बात करते हैं, क्या कहते हैं इसके इतिहास के बारे में। આ મંદિરનો અહીંયા પહેલો ચારણોનો નેસ હતો. हाँ વિક્રમ સંવત 307માં हाँ પછી ચારણો હતા એ વખતે હનુમાનજી ગામને ઝાંપે હતા. ભીડ આનું અસલ નામ છે ભીડભંજન બરાડિયા હનુમાન. भील भंजन बराड़िया हनुमान। હા, અસલ નામ ભીડભંજન બરાડિયા હનુમાન. हाँ પણ પછી શું છે બરારા ગામ ઉપરથી हाँ બરાડિયા હનુમાન પડ્યું. बराड़िया हनुमान। પણ ભીડભંજન એ ખરું પાછું. हाँ બહુ પ્રચાધારી છે કે પબ્લિક આવે છે શનિવારે અહીંયા દર્શન કરવા. हाँ અને અમારે શું છે કે દાદાનો આજ 7 પેઢીથી દાદાનો કોલ છે. हाँ કે અમારા છોકરો એની તન મન ધનથી સેવા કરે તો એ દુઃખી ના થાય કોઈ દિવસ. हाँ बात है। અને જેની જેવી શ્રદ્ધા, આ તો શ્રદ્ધાનો વિષય છે. श्रद्धा एवं भक्ति। અહીંયા કોઈ બનાવટ નાટક એવું કશું નહીં. શનિવારે ખૂબ પબ્લિક દર્શન કરવા આવે हाँ તો બિચારો કોઈ મનોરથ લઈને આવે તો દાડો પૂરું કરે. हाँ અમે તો એનું નામ લઈને કોઈને હાથ ગઠું મારીને દોરો કરી દઈએ. हाँ બરોબર. આમ બહુ જૂની મૂર્તિ છે. આ કોઈ બેહારેલી મૂર્તિ નહીં, સ્વયંભૂ પ્રગટ છે. स्वयंभू प्रगट से વિક્રમ સંવત 307 એટલે 1780 વર્ષ થયા. 1780 વર્ષ પહેલા હનુમાનજી ગામને ઝાંપે હતા. हाँ ચારણોના નેહ હતો. बोल આ બધા આપણા આયરો તો શું છે ક્યારે આયા જ્યારે હું ફૂલકીથી બાદ છે ને મારીને આયા હા. એ વખતે અહીંયા બધા આયા. અને અમારો ઇતિહાસ આની યારે 7 પેઢીથી હા. જોડાયેલો છે. અને અમારે અહીંયા તળાવની પાળે માતાજીનું મંદિર છે. એ જીવતા પતિને ખોરાબ લઈ સમાઈ ગયા. વાલબાઈ માતા ડૂપંડાની બાકી પ્રચલિત છે ખૂબ. અને પબ્લિક શનિવારે ખૂબ આવે. અને જેવો જેની શ્રદ્ધા. ये तो भक्ति एवं श्रद्धा। હા सारू सारू।